હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવું છે મહાદેવના દર્શન કરવા. તો જો હવે કણનાથ મહાદેવ પૂજી ગયા છે ને, જો અહીંયા બધા દર્શન કરવા કેટલાય લોકો આવે છે. હાલો આપણે હવે આરતીનો લાભ લઈએ અને સરસ મજાની આરતી કરશે. હાલો હવે દર્શન કરી લઈએ. તો હવે શેઠ અહીં ઉભા રહી ગયા, એ દર્શન કરી લઈએ. તો અહીંયા છે ભાંગ પીવાનું. તો હાલો ભાંગ પી લઈએ આપણે. અને જો તાજી બાપુ ભાંગ તો અહીં જો સવણામાં લેવાનું છે. તો સવણામાં લઈ લે છે. અને અહીંયા જો મહાદેવ અહીંયા છે, નાના નાના શિવલિંગ ને એવું બધું સરસ. બાજુ બધું જો બેહવાનું છે, મંદિર છે અહીંયા બધા. અહીંયા જો ગણપતિ બાપા અને હનુમાન દાદા. તો અહીંયા જો ખીર બનાવી છે અને સૂકી ભાજી બનાવી છે. તો કેટલું બધી રસોઈ બનાવી છે પ્રસાદમાં. કુહાડો બહુ આવે છે. બેન ને એ બધા જો અહીંયા રસોઈ બનાવે છે. એટલે શું કહેવાય, પૂરી બનાવે છે બધા. અને આ બધું મંદિર છે, એ સરસ બધું આયોજન છે. શેઠ હું કાંઈક મદદ કરાવે જો, ટુકડું પથરાવે છે. જે કણનાથ મહાદેવ આવી ગયા. તો બેનો બધા તહેવાર હશે બનાવે છે કે કેમ કે ફરાળ હોય એટલે શક્કરિયાની ખીર બનાવશે અને રાજગરાની પૂરી બનાવે છે. તો જો આ બધું બનાવે છે. આ બેનને જો પૂરી તળે છે અને આ બધા બનાવે છે. આ બેનો બધા જો મહાદેવની આરતી થવા માંડી છે ને જો બધા આરતી બેસી ગયા છે. આપણે જઈએ. ભાઈઓનું જો પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે ને. અમારે જો જમવા બે ગયા છે ક્યાં. તો હાલો આ બાજુ જઈએ. નદી છે તો માછલા બેસલા હે કે નહીં જોઈ. તો આ છે કનેસરાની નદી. ત્યારે પાણી ચાલુ નથી કે અત્યારે તો ઉનાળો આવવા ગયો. એમાં જો માછલા છે એમાં નાખ્યું છે, પણ હવે બિચારા ધરાઈ રહ્યા છે એવી ગયા એ ખાઈશ. આ વખતે થોડું પાણી આમથી હેલું આવે છે. તો જો પ્રસાદી લેવા બેસી ગયા છે. આ બધા બહેનો જો અત્યાર સુધી પૂરી બનાવતા હતા અને પૂરી બની ગઈ છે. તો હવે અમે જમી લઈ. જો હાલો પ્રસાદી જમી. હાલો હાલો કઈ પ્રસાદી લેવા. હાલો પ્રસાદી લેવા. તો જો પ્રસાદી લઈ લીધી અને આરતી લઈ લીધી અને હવે જઈ છે ઘરે. જો તે ફોંડા ગોતે છે કે મૂક્યું છે આગળ પાછું. કેવું મસ્ત મજાનો નજારો આવે. હે લઈ લ્યો તે શેઠે કેવડા હેઠા નાખ્યા. હવે વીણી લો હાલો. અહીંથી આવ્યા ભેગા તરસ્યા થઈ ગયા. તળાવના તરસ્યા. એ પાણી પીવા ઊભા રહી ગયા રસ્તામાં. અને હવે જઈશું પછી ઘરે.